હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય અંગ્રેજીની તારીખ 10/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડેલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે. તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો. આપેલ મોડેલ પ્રશ્નપત્ર કુલ 40 ગુણનું રહેશે. સમય 2 કલાકનો છે અને તારીખ 10/4/2026ના રોજ લેવાનારી અંગ્રેજી વિષયની વાર્ષિક પરીક્ષાના માટે ખૂબ ઉપયોગી બનશે. પ્રશ્ન નંબર 1, કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ ગિવન ઓપ્શન. આપેલા ઓપ્શનને આધારે આપેલો ડાયલોગ પૂર્ણ કરવાનો છે. રીના સેઝ ગુડ મોર્નિંગ. કાવ્યા સેઝ ગુડ મોર્નિંગ. રીના સેઝ યુ લુક હેપી ટુડે. કાવ્યા સેઝ યસ આઈ પાસ્ડ English examination. Reena says congratulations. Kavya says thanks a lot dear. આવી રીતે આપણે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરી લખવાનું છે. રીના સેઝ યુ આર વેલકમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન. યોગ્ય ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. 1, વોટ વોઝ ધ કન્ડિશન ઓફ ધ રેસ. 4 ઓપ્શન આપેલા છે. રેસની કન્ડિશન શું હતી? જવાબ થશે ગો અરાઉન્ડ ધ વર્લ્ડ. 2, વાય વોઝ ગણેશ કન્ફ્યુઝ. 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે બીકોઝ ઓફ હિઝ બેલી એન્ડ હેવી બોડી. 3, હાઉ મેની ટાઈમ્સ ડીડ ગણેશ ગો અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ. 4 ઓપ્શન આપેલા છે. જવાબ થશે સી 68 ટાઈમ્સ. 4, હુ પ્રેઝડ ગણેશ. 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે ગોડ શિવ પ્રેઝડ ગણેશ. પ્રશ્ન નંબર 3, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 3 ક્વેશ્ચન વિથ પેરેગ્રાફ. પેરેગ્રાફ વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. વન્સ ધેર વોઝ અ સાધુ. હી વોઝ કાઇન્ડ. વન ડે હી વોઝ ટેકિંગ બાથ ઇન ધ રિવર. હી સો અ સ્કોર્પિયન. ઇટ વોઝ ડ્રોવિંગ. ધ સાધુ ટુક ઇટ એન્ડ ટ્રાઈડ ટુ પુટ ઇટ આઉટ બટ ધ સ્કોર્પિયન સ્ટંગ હિઝ ફિંગર. તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીએ. 1, હુ સો ધ સ્કોર્પિયન. તો જવાબ લખીશું ધ સાધુ સો ધ સ્કોર્પિયન. 2, વોઝ ધ સાધુ કાઇન્ડ. યસ ધ સાધુ વોઝ કાઇન્ડ. 3, ધ સ્કોર્પિયન ખાલી જગ્યા હિઝ ફિંગર. જવાબ થશે સ્ટંગ હિઝ ફિંગર. પ્રશ્ન નંબર 4, રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ ગિવન બિલો. 1, હાઉ ડીડ યુ બીકમ ધ વિનર. તો હાઉ ડીડ યુ બીકમ ધ વિનર. આપેલા સેન્ટેન્સ ફરીવાર ખાલી લખવાના છે. બીજું છે વાવ ડીડ યુ એન્જોય ઇટ. વાવ ડીડ યુ એન્જોય ઇટ. 3, ધેન રીડ અ બુક. ધેન રીડ અ બુક. 4, વોટ અ ફન્ટેસ્ટિક ડે એટ ધ કાર્નિવલ. વોટ અ ફન્ટેસ્ટિક ડે એટ ધ કાર્નિવલ. પ્રશ્ન નંબર 5, રાઇટ 3 સેન્ટેન્સીસ ઓન એની વન ટોપિક વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ. આપેલા ક્લૂને આધારે ટોપિક લખવાનો છે. એક છે એનિમલ અને લાયન. ક્લુ છે કિંગ, જંગલ, સ્ટ્રોંગ. તો લખી શકાય અ લાયન ઇઝ ધ કિંગ ઓફ જંગલ. ઇટ ઇઝ વેરી સ્ટ્રોંગ. ઇટ લીવ્સ ઇન ધ જંગલ. આવી રીતે તમે લખી શકો છો. ત્યારબાદ બીજું છે બર્ડ અને સ્વાન. ક્લુઝ છે વ્હાઇટ, વોટર અને બટર બ્યુટીફુલ. અ સ્વાન ઇઝ અ વ્હાઇટ બર્ડ. ઇટ હેઝ કલરફુલ ફેધર્સ. ઇટ ડાન્સીસ ઇન ધ રેન. પ્રશ્ન નંબર 6, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ગિવન ઓપ્શન્સ ઇન ધ બ્રેકેટ્સ. પહેલું છે ખાલી જગ્યા ઇઝ મેકિંગ રંગોલી. તો હુ ઇઝ મેકિંગ રંગોલી. બીજું છે ખાલી જગ્યા ઇઝ રાધા ગોઈંગ. તો વેર ઇઝ રાધા ગોઈંગ. 3, ખાલી જગ્યા ઇઝ યોર ફાધર્સ નેમ. તો વોટ ઇઝ યોર ફાધર્સ નેમ. 4, ખાલી જગ્યા ડુ યુ ગો ટુ અ ટેમ્પલ. તો વેન ડુ યુ ગો ટુ અ ટેમ્પલ. આવી રીતે આપણે કૌંસમાં આપેલો શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા લખીશું. પ્રશ્ન નંબર 7, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન. 1, ખાલી જગ્યા આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. 3 ઓપ્શન છે. સાચો જવાબ લખીશું વી આર પ્લે ઇન ધ ગાર્ડન. બીજું છે ખાલી જગ્યા ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. 3 ઓપ્શન છે. તો લખી શકાય સી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. 3, સી ઇઝ ખાલી જગ્યા ફ્રેન્ડ. માય ફ્રેન્ડ, માઇન કે મી. જવાબ થશે માય ફ્રેન્ડ. 3, ધીસ ઇઝ ખાલી જગ્યા કાર. હી, હિમ કે હિઝ. તો જવાબ થશે હિઝ કાર. આવી રીતે આપણે યોગ્ય ઓપ્શન ફરતે વર્તુળ કરીશું અથવા ખાલી જગ્યામાં લખીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એન્ડ, બટ, ઓર.
તેના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે આઈ લાઇક ટી એન્ડ કોફી. બીજું છે હી ઇઝ પુઅર બટ હેપી. 3 ડુ યુ લાઇક આઈસ્ક્રીમ ઓર ચોકલેટ. આવી રીતે આપણે ખાલી જગ્યા પૂરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, રીડ ધ પેરેગ્રાફ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ અબાઉટ યોર યસ્ટરડે એક્ટિવિટીઝ. 1 અમિત વોઝ એંગ્રી. ગઈકાલની એક્ટિવિટી લખવાની છે એટલે વોઝ લખીશું. 2 આઈ વોઝ એટ સ્કૂલ એટ 10 AM yesterday. 3 આઈ હેલ્પ માય મધર. 4 એટ નાઇટ આઈ વોચ્ડ ટીવી. આવી રીતે આપણે ખાલી જગ્યાઓ યસ્ટરડે એટલે ભૂતકાળમાં પૂરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, રાઇટ ધ ઓપોઝિટ વર્ડ. કોલ્ડ તો હોટ. આવી રીતે આપણે ઓપોઝિટ વર્ડ લખીશું. 1 હેપી તો સેડ. 2 ડે તો નાઇટ. 3 ઓપન તો ક્લોઝ. 4 હાર્ડ તો સોફ્ટ થશે. વિદ્યાર્થી મિત્રો સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. પીડીએફની જરૂર હોય તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી છો અને તેની અંદર એજ્યુકેશનના વિડીયોઝ પણ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.